जय माताजी मित्रों, मारी चैनल किचन गुजरात में तमाરું स्वागत है। तो आज આપણે બનાવવાની છે વઘારેલી ખીચડી। તો વઘારેલી ખીચડી બનાવવા માટે આપણે બધા શાકભાજીને વ્યવસ્થિત પાણીમાં ધોઈ લેવાના છે। તો મિત્રો ત્યારબાદ આપણે તેની બધી શાકભાજી કટિંગ કરી રાખી છે। તો હવે આપણે તેલ ગરમ કરવા રાખીને તેમાં રાઈ એડ કરી દેવાની છે। ત્યારબાદ તેમાં જીરું અને ધણા પાણી એડ કરી દેવાના છે। તો હવે કટિંગ કરેલા મરચાંને તેમાં એડ કરીને વ્યવસ્થિત સાતળી દેવાના છે અને થોડીવાર માટે તેને કૂક થવા દેવાના છે। તો મરચાં આપણા વ્યવસ્થિત કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેમાં કટિંગ કરેલી ડુંગળી એડ કરી લેવાની છે। તો મિત્રો હવે આપણે કટિંગ કરેલી ડુંગળી એડ કરી લઈશું અને ચમચાના મદદથી વ્યવસ્થિત તેને સાતળી લેવાની છે। થોડીવાર માટે ઢાંકીને ડુંગળીને કૂક થવા દેવાની છે। તો મિત્રો આપણી ડુંગળી છે તે વ્યવસ્થિત ચડી ગઈ છે। તમે જોઈ શકો છો પહેલાં કરતાં તેનો કલર ઘણો ચેન્જ થઈ ગયો છે। ત્યારબાદ આપણે તેમાં કટિંગ કરેલા બટેકાને કટિંગ કરેલો ફુલાવર એડ કરી દઈશું અને ચમચાના મદદથી વ્યવસ્થિત હલાવી લઈશું। મિત્રો ત્યારબાદ આપણે તેમાં હળદરને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો। બંનેને શાકમાં વ્યવસ્થિત શાકભાજી જોડે મિક્સ કરી લેવાનું છે। તો મિત્રો થોડા આપણા બટેકા કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેમાં કટિંગ કરેલા ટમેટા એડ કરી લેવાના છે અને વ્યવસ્થિત સાંકળીને થોડી માટે ઢાંકીને રાખી દેવાનું છે। તો મિત્રો આપણી બધી જ શાકભાજી છે તે વ્યવસ્થિત ચડી રહી છે। તમે જોઈ શકો છો પહેલેથી આપણે બટેકું છે એ દબાઈ છે। તો હવે ત્યારબાદ આપણે તેમાં નવો મસાલો એડ કરીને વ્યવસ્થિત મિક્સ કરીને તેમાં થોડું પાણી એડ કરીને 2 મિનિટ માટે કૂક થવા માટે રાખી દેવાનું છે। તો મિત્રો અહીંયા મેં લીંબુના ફૂલ એડ કર્યા છે। એવી રીતે તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો। ત્યારબાદ ધાણા જીરું પાવડર અને મેગી મસાલો એડ કરી દઈશું અને વ્યવસ્થિત સાતળીને આપણે થોડીવાર માટે તેને કૂક થવા માટે રાખી દઈશું। તો હવે મિત્રો આપણે જે નોર્મલ ખીચડી બનાવેલી હતી તે વઘારમાં એડ કરી દઈશું અને વ્યવસ્થિત હલાવી લઈશું। તો બનીને તૈયાર છે આપણી વઘારેલી ખીચડી। તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તો જય માતાજી।